તો સુરતના પાંડેસરામાં વિકટ પરિસ્થિતિ છે। હજુ પણ લોકોના ઘરોમાં પાણી યથાવત છે। પાંડેસરા નાગસેન નગરમાં લોકોના ઘરોમાં પાણી યથાવત છે। 500થી પણ વધુ લોકોને નુકસાન પહોંચ્યું છે। પાણી ભરાતા 24 કલાકથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે। હાલમાં પાણી ઓસરતા જ લોકો સફાઈ કરી રહ્યા છે। તંત્રએ કોઈ પણ સુવિધા ન કરી હોવાનો પણ લોકોનો આરોપ છે। સુરતના પાંડેસરમાં વિકટ સ્થિતિ છે, વીજ પુરવઠો બંધ છે। આ સ્થિતિની વચ્ચે જે મજૂર વર્ગ છે એ જાય તો જાય ક્યાં, કેટલાક લોકો જે રહેણાંક જે લોકો છે એ જાય તો જાય ક્યાં, એવી સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે પાંડેસરાના નાગસેન નગરમાં છે, કમર સુધી પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। આ હાલ લોકો સફાઈ કરતા અહીં જોવા મળી રહ્યા છે। ઘરમાં નુકસાન થયું છે। તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરની છે। અહીં કમર સુધી પાણી હતા। ભારે પરિસ્થિતિ જે છે અહીં ગંભીર બની છે। આ તમે જોઈ શકો છો ઘરના અંદરના દ્રશ્ય છે, અંદર પાણી જ પાણી હતું। હાલ કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યું છે। પાણી જે છે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને આ પરિસ્થિતિ જે છે સુરતની અંદર જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે જે છે લોકોમાં અહીં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેટલું પાણી હતું તમારા ઘરમાં અને કેટલું નુકસાન થયું? આટલું પાણી હતું, આધું દિવાલ હતું અને બહુ નુકસાન થયેલું છે। મારા ઘરમાં તો બધું સામાન જ ખરાબ થઈ ગયેલું છે, ખાવા પીવાનું બધું જ ગયું છે અમારું તો। મહાનગરપાલિકાની કોઈ સુવિધા કોઈ આવ્યા હશે? કઈ જ નથી આવેલા છે આપણે સુવિધા, કઈ નથી, કોઈ પૂછવા પણ નથી આવેલા છે। હજુ કોઈ પૂછવા નથી આવ્યા છે। બિલકુલથી મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ અહીં પહોંચ્યા નથી। કેટલાક યુવાનો અહીં પોતે જે છે લોકોની સેવામાં અહીં જોડાયા હતા। જણાવજો કેટલી ભયાનક પરિસ્થિતિ છે, લોકો કેટલા હેરાન છે? બહુ બધા હેરાન છે। રાતથી કોઈ નથી અહીંયા આવેલા, ના મ્યુનિસિપાલિટી વાળા ને અહીંયાના કોઈ કોર્પોરેટર ના કોઈ, બધા ઘરમાં પાણી છે। અહીંયા કોઈ ખાવાના આપવા માટે નથી આવ્યા, કોઈ નથી આવ્યા છે હજુ સુધી। બિલકુલથી 24 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। અહીં વીજળી પણ નથી, લોકો માટે કોઈ પ્રાથમિક સુવિધા પણ નથી। તમામ ઘરોમાં પાણી જ પાણી। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, ઘરનું ફ્રીજ હોય, ટીવી હોય, તમામ માલ સામાનને નુકસાન પહોંચી ગયું છે। જે સામાન બચે એને બચાવવાનો પ્રયાસ લોકોએ કર્યો છે। મોપેડ વાહન હોય એ ઘર નહીં, પરંતુ 500થી વધુ મકાનોની અંદર અહીં પાણી ભરાયા છે। સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ પાલિકાની પણ જવાબદારી બનતી હોય છે લોકો સુધી જીવન જરૂરિયાત વસ્તુ એટલે જમવાનું તો પહોંચાડવાની કે પાણી પહોંચાડવું। શું કીધું? પાણીથી લઈને જમવાથી લઈને કેટલી હાલાકી પડી રહી છે, ઘરોમાં તો પાણી ભરાઈ ગયા છે। ઘણી બધી હાલાકી છે। અહીંયા લોકો છે ને બેઘર થઈ ગયા છે। પાણી આટલું બધું ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે અને કેટલા બધા લોકોને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યા છે। અને હજુ સુધી અહીંયા જે નાગસેનનગરના જે કોર્પોરેટર છે હજુ સુધી આપણે કોઈ જોવા નથી આવ્યું કે માણસ શું કરી રહ્યો છે, જમવાનું મળી રહ્યું છે કે નથી મળી રહ્યું। તો એના લીધે બહુ હાલાકી ઊભી રહી છે અને કોઈ ટાઈમે એસએમસીનું બી બેદરકારીની, અહીંયા તંત્રની બી ઘોર બેદરકારી છે, જેના લીધે આ બધું સમસ્યા ઊભી થાય છે। બિલકુલથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પાલિકાની પણ ફરજ બને છે સ્થળ મુલાકાત કરવી, લોકો સુધી જે જરૂરી વસ્તુ છે તે પહોંચાડવી, પરંતુ આખા શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં રસ્તા પર જશો ત્યાં રસ્તો બ્લોક છે। હજુ પણ સુરત નવસારી રોડ હોય કે પછી પાંડેસરા હોય કે ડિંડોલી વિસ્તાર હોય, તમામ રસ્તાની અંદર પાણી ભરાયા છે। ટ્રાફિક જામના દ્રશ્ય છે। એટલું જ નહીં, મોટા ભાગના જે વિસ્તારો આવેલા છે નીચાણવાળા કે ખાડી કિનારે આવેલા, ત્યાં હાલ પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। અને પાંડેસરા વિસ્તારની અંદર આવેલ નગરમાં 500થી વધુ મકાનમાં પાણી ભરાઈ જતા લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।